તો મિત્રો અમે આવી ગયા છે અંબા મહેલ, જે એક ફિલ્મ સિટી છે અને લોકેશન ખૂબ જોરદાર છે. આજુબાજુનું જોઈ રહ્યા છો તમે કે પર્વતોની વચ્ચે આવેલું છે. અને હવે આપણે જઈશું અંદર. અરે વાહ, પહેલો જ સીન જોતા તમે ખુશ થઈ જાવ એવું છે. ફુવારા અને આ શું મહેલ ઉભો કર્યો છે બાકી. અને આ જો હવેલીનું બહારથી દ્રશ્ય 1 2 3 4 5 માળની અંદર વહેંચેલી છે. આપણે અંદર જઈને બધા રૂમ જે શૂટના અલગ અલગ થીમ ઉપર બનાવેલા છે એ સંપૂર્ણ આપણે જોઈશું. પછી અહીંયા કેટલા રૂપિયામાં ભાડે મળે છે એ બધી ચર્ચા આપણે કરીશું. તમે ખાલી અત્યારે બધા દ્રશ્યો જુઓ. જો વચ્ચે ઊભું રહેવાનો પોઈન્ટ પણ બનાવેલો છે કે 4 બાજુ ફુવારા ચાલતા હોય અને વચ્ચે તમે અહીંયા ઊભા હોય અને તમારા જીવન સંગીની સાથે તમારું પ્રી વેડિંગ ચાલતું હોય. વાવ. હવે જઈશું આપણે અંદરની તરફ. અને આ જો એકદમ વિશાળ ઝુમ્મર ખૂબ આકર્ષક લાગી રહ્યું છે. અરે વાહ, અંદર જતા જ તમારો વાવ શબ્દ મોઢામાંથી નીકળી જાય. ચારે તરફ હવેલી અને વચ્ચેનું ચોગાન કેટલું આકર્ષક લાગી રહ્યું છે આ જગ્યા. અને હજી તો આ તો કંઈ નથી. હવે આપણે અંદર અંદર એક એક રૂમમાં જઈશું ને, એ દ્રશ્ય તો તમારા મન મોહી લેશે, જોઈને ખુશ થઈ જશો. અને આ પત્રિકા એરિયા, એની દિવાલની તમે જે થીમ અને ડેકોરેશન લાઇટિંગનું જુઓ, કેટલું સુંદર આમ દ્રશ્ય આવે છે. અહીંયા ઘણા બધા ગુજરાતી ગીતોના શૂટિંગ પણ થયેલા છે. અને અહીંયા અંદરની તરફ આપણે જઈશું તો અલગ અલગ થીમમાં રૂમ બનેલા છે. તો સૌ પહેલાં આપણે એક જઈશું વ્હાઇટ થીમની અંદર. આ વ્હાઇટ થીમ આ બાજુ છે. વ્હાઇટ થીમ એટલી વ્હાઇટ છે કે આપણે એને ગંદુ ના થાય એના માટે શૂઝ પણ બહાર કાઢી દઈશું. જો અહીં તમે આ દ્રશ્ય ઘણા સોંગની અંદર જોયેલું બી હશે. પૂરેપૂરું વ્હાઇટ છે એકદમ. અહીંયા જે તમારી જીવન સંગીની હોય એના સાથે તમે બેસીને ફોટોશૂટ, વિડીયો શૂટ, પ્રી વેડિંગનું ખાસ શૂટિંગ માટે ખાસ આ લોકો જગ્યા પસંદ કરતા હોય છે. હવે આ વ્હાઇટ થીમ જે આપણે જોઈ, એના પછી આવી જ બીજી એક કલર પર થીમ બનાવેલી છે, એ આપણે જોઈશું. અને હું આ બહાર આવ્યો કચ્છી ભૂંગામાંથી. કેટલું આમ નેચરલ હટ જેવું લાગે છે કે જાણે કચ્છમાં જ ફરતા હોય. અને એક આ ગામડાનું દ્રશ્ય જ્યારે લેવું હોય તમારે, તો આ એક ગાડું પણ મૂકેલું છે. આ કચ્છી ભૂંગાનો એક અલગ ગેટ અને બીજો કચ્છી ભૂંગા. અહીંયા ડાઇનિંગ ટેબલ જેવું તમારે બેસીને કોઈ ફોટોશૂટ કરવું હોય. અને આ એક ખાસ દ્રશ્ય છે, હમણાં લાઇટ ચાલુ કરાવીને આપણે જોઈશું. ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે. અને દિવાલ ઉપર પેઇન્ટિંગ જે રહ્યું એ પણ ખૂબ આહલાદક લાગી રહ્યું છે. હવે આપણે જઈશું ઉપરની તરફ, બીજા માળે. હવે આપણે જઈશું જૂના જમાનાના રસોડા તરફ. અહીંયા પહેલું એક તો શું કહેવાય આને, વલોણું. હા, ગમર ગમર મારું વલોણું ગાજે. અને હવે આ કિચન જે જૂના જમાનાનું પહેલાં જે જોવા મળતું એ જ રીતથી બરણી, એક બાજુ લાલટેન અને આ શું કહેવાય અને દસ્તો, ખાંડણી અને આ બરણી જૂના જમાનાની આપણે જે અથાણું ભરવા માટે વાપરતા હતા. અને આ દૂધનું કેન. અને આ ખાસ સ્પેશિયલ જે આપણે 80-90ની સાલની અંદર ટીવી જે આપણે જોતા, અહીંયાથી ચેનલો ફેરવતા, ઉપરથી એન્ટેના ફેરવતા, અને આ જૂના જમાનાનો રેડિયો અને ટીવીના શટર આવતા એ આપણે બંધ કરીને જોતા. આ પ્રથમ વાર જોઈ રહ્યો છું એટલે ખબર નથી શું છે, પણ છે કંઈક જૂના જમાનાના. હા, આ ખાસ સુપડી જે અત્યારે હાલ બી ગામડામાં જોવા મળે છે કે લોકો ઘઉં ઉણપતા હોય એના માટે આની અંદર ઘઉં ભરીને આમ કરતા હોય છે.
અને અહીંયા ઉપર એક બીજો રૂમ છે, અને જે આપણે વ્હાઈટ કલરનો જે થીમ વાળો રૂમ જોયો હતો એનો અહીંયા ઉપરથી બી આપણે શૂટ કરવું હોય તો અહીંયા ઉપરથી બી શૂટ કરી શકીએ છીએ. કમ્પ્લીટ સેટ મસ્ત દેખાઈ રહ્યો છે. અહીંયા આગળ તમારે કોઈ આલ્બમ સોંગ કે પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો એના માટે એક પરફેક્ટ જગ્યા છે. સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે એમના ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. હવે આ જો આખી એક બ્લુ કલરની થીમ ઉપર બનાવેલું છે, અને આ રોયલ જે આપણે ખુરશી કહીએ એની અંદર તમે તમારી જીવન સંગીની સાથે બંને જણા બેઠા હોય અને આમ વાતો કરતા હોય અને જે શૂટ આવે બાકી ખૂબ સુંદર લાગે. અને એ જ રીતથી આગળ બીજી એક ચેર પણ બનાવવામાં આવી છે. અહીંયા અમે સવારે આવ્યા ત્યારે એક પ્રી વેડિંગ શૂટ ચાલતું જ હતું. હવે જૂના જમાનાની આપણે તોપ અને આ બરણી સાયકલવાળી કે જે દૂધ ભરીને લોકો આપવા જતા ઘરે ત્યારે આવી રીતના ફરતા. હવે આપણે એક બીજા રૂમ પર તરફ જવાનું છે, ગ્રીન કલરનો રૂમ. ગ્રીન કલરનો રૂમ એ આ બાજુ આગળ છે. પરફેક્ટ ડેસ્ટિનેશન છે તમારા પ્રી વેડિંગ શૂટ માટે. અહીંયા ઘણા ગુજરાતી ફિલ્મમાં તમે આ જગ્યા તો જોતા જ હશો. અરે વાહ વાવ, આ એક ખૂબ સુંદર થીમ ઉપર બનાવેલું છે કે તમે આમ આરામથી બેઠા હોય અને આ ગ્રામોફોનમાં આમ મ્યુઝિક સાંભળતા હોય અને એક બાજુ હાથ ઉપર તમારી જીવન સંગીની બેઠી હોય અને આમ મ્યુઝિક સાંભળતા હોય. છે ને બાકી. અને આ છે લાઇબ્રેરી થીમ ઉપર. લાઇબ્રેરી એટલે વિદ્યાનું મંદિર. વિદ્યાના મંદિરમાં ચપ્પલ બહાર કાઢી જવા જોઈએ. અને જુઓ કેટલું કમ્પ્લીટ પરફેક્ટ રીતે પુસ્તકો ગોઠવવામાં આવે છે અને એક લાઇબ્રેરી જ હોય એવો અહેસાસ થાય છે. આ બાજુ પણ સુંદર ડેકોરેશન કરેલું છે અને પુસ્તકો ખૂબ સુંદર રીતે ગોઠવેલા છે. પ્રી વેડિંગ માટે જ્યારે બંને લોકો ભણેલા હોય અને આવી રીતના ભણવાની થીમ ઉપર કે બંને ટીચર હોય એ રીતથી કંઈક પ્રી વેડિંગ શૂટ કરવું હોય ત્યારે આ રૂમ એક પરફેક્ટ ચોઇસ તમારી સાબિત થાય છે. રેટિયો પણ અહીંયા છે. અને આ ટેરેસ ઉપર આ એક ટ્રી ઉપર થીમ બનાવેલી છે. લાઇટિંગ ખૂબ સુંદર રીતે ગોઠવેલું છે. અને આ જુઓ, હોલિવૂડ બોલિવૂડમાં જે દ્રશ્યો જોતા હોય ને એ રીતની થીમ ઉપર ઘણા સોંગમાં તમે આ જોયેલું હશે. અને આ બાજુ આખો વાઇન શોપ ઊભો કરવામાં આવ્યો છે કે જે લોકોને પોતાના પ્રી વેડિંગમાં લેવું હોય તો આ લઈ શકે છે. જો અહીંયા એક પ્રી વેડિંગ અત્યારે હાલ ચાલી જ રહ્યું છે. અને આ એક આર્ટિફિશિયલ વોટરફોલ જે બનાવેલો છે, જે હમણાં તમે પાણી ઉપરથી ખળખળ કરતું આવશે અને જે રમણીય દ્રશ્ય બનશે એની અંદર પ્રી વેડિંગ કર્યું હોય ને મોજ પડી જાય. બાકી દેખો હવે ચાલુ થઈ ગયું છે. પાણીનો અવાજ તમે સાંભળી શકો છો. હવે પાણી જોવા એ ચાલો વોટરફોલ લાગે ને કે બાહુબલીનું શૂટિંગ અહીંયા થયું હોય એવું. આમ વચ્ચે ઉભા રહીને આમ પાડે ને. હા, અને એક બાજુ તમારી પ્રિયતમા જોડે હોય. અને આ ટેરેસ ઉપર જે આ સનસેટ પોઈન્ટ જે ક્રિએટ કર્યો છે કે જાણે એમ લાગે કે રાજા મહારાજા એમની પોતાની રાણી સાથે અહીંયા બેઠા હોય, ગુપ્તગુ કરતા હોય અને પાછળ આખા નગરજનનું દ્રશ્ય નિખારતા હોય. અને બીજી તરફ આ ગ્રીન પર્વતોની ગિરિમાળા, કેટલું સુહામણું દ્રશ્ય, કેટલું સુહામણું દ્રશ્ય લાગી રહ્યું છે. પણ જ્યારે રિયલ સનસેટ હોય ને ત્યારે તો એક નંબર. મિત્રો, તો આજે આપણે જે આ ફિલ્મ સિટીનો વિડીયો જોયો જે તમને ખૂબ ગમ્યો હશે,
તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આ ફિલ્મ સિટીમાં કંઈ શૂટ કરવું છે, આલ્બમ સોંગ બનાવવું છે કે પ્રી વેડિંગ શૂટ કરવું છે, ફોટોગ્રાફી કરવી છે, તો તમે સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને તમારી જે કોઈ ક્વેશ્ચન હોય, ઇન્ક્વાયરી, તો કમેન્ટમાં કરજો અથવા ફોન નંબર આપેલો છે એના ઉપર બી તમે ફોન કરીને પૂછી શકો છો. પણ જો તમે પ્રી વેડિંગ વિચારી રહ્યા હોય તો એકવાર ચોક્કસ આ જગ્યાનો કોન્ટેક્ટ કરજો.